રાકેશ અને મીના એક સામાન્ય દંપતી હતા. લગ્નના પહેલા વર્ષોમાં તેમનો સંબંધ ખૂબ પ્રેમાળ હતો. રાકેશ મીનાને દરેક નાની મોટી ખુશીઓ આપતો અને મીના પણ તેના માટે દિલથી બધું કરતી. પણ ધીમે ધીમે સમય બદલાયો. રાકેશ પોતાના કામમાં એટલો વ્યસ્ત થઈ ગયો કે હવે તેને મીના માટે સમય જ મળતો નહોતો. સવારે વહેલો નીકળી જતો અને રાત્રે મોડો ઘરે આવતો. મીના આખો દિવસ એકલી ઘરમાં રહેતી. એક દિવસ મીનાએ કહ્યું, રાકેશ, થોડો સમય મારી સાથે પણ વિતાવો. રાકેશે હળવાશથી જવાબ આપ્યો, હું આ બધું આપણા ભવિષ્ય માટે જ કરું છું. દિવસો મહિનામાં અને મહિના વર્ષોમાં બદલાયા, પણ મીનાની એકલતા વધી ગઈ. તે ઘણીવાર બાલ્કનીમાં બેસીને રાહ જોતી કે ક્યારે રાકેશ ઘરે આવે અને તેની સાથે થોડો સમય વિતાવે. પણ રાકેશ માટે કામ જ બધું બની ગયું હતું. એક દિવસ મીનાએ એક નોટ લખી, મને તમારો સમય જોઈએ છે, પૈસા નહીં. પણ તે નોટ આપવાની હિંમત કરી શકી નહીં. થોડી જ વારમાં મીનાની તબિયત ખરાબ થવા લાગી. તે હંમેશા થાકી જતી અને ઉદાસ રહેતી. પણ રાકેશને આ બધું ધ્યાન જ ન આવ્યું. એક રાતે મીના બેહોશ થઈ ગઈ. રાકેશ તેને તરત જ હોસ્પિટલ લઈ ગયો. ડૉક્ટરે કહ્યું, તેને માત્ર દવા નહીં પણ તમારા સમય અને પ્રેમની પણ જરૂર છે. આ સાંભળીને રાકેશ અંદરથી તૂટી ગયો. તે આખી રાત હોસ્પિટલમાં તેની બાજુમાં બેઠો રહ્યો. તેને મીનાની ડાયરી મળી. ડાયરીમાં લખેલું હતું, હું રોજ રાહ જોઉં છું કે આજે તે મારા સાથે બેસશે, પણ કદાચ હું તેના માટે હવે મહત્વની નથી રહી. રાકેશની આંખોમાંથી આંસુ રોકાઈ ન શક્યા. સવારે મીના હોશમાં આવી. રાકેશ તેના પગ પાસે બેસી ગયો અને રડતા રડતા બોલ્યો, માફ કરજે મીના, હું તને ગુમાવવાના ડરથી હવે બધું સમજી ગયો છું. મીનાએ ધીમેથી તેનો હાથ પકડીને કહ્યું, મને માત્ર તમારો સમય જ જોઈએ, બસ એટલું જ. તે દિવસ પછી રાકેશે પોતાની જિંદગી બદલવાનો નિર્ણય કર્યો. હવે તે કામ કરતાં પણ મીનાને સમય આપતો, સાથે ફરવા જતો, વાતો કરતો, હસતો. ધીમે ધીમે તેમનો સંબંધ ફરી પહેલાંની જેમ જીવંત બની ગયો. એક દિવસ મીનાએ હસીને કહ્યું, આજે હું ફરીથી તારા પ્રેમમાં પડી ગઈ છું. રાકેશ બોલ્યો, અને હું ક્યારેય ફરી તને એકલી નથી છોડીશ. આ વાર્તા પરથી આપણને શીખ મળે છે કે જીવનમાં પૈસા કમાવા મહત્ત્વના છે, પણ પોતાના પ્રિયજનોને સમય આપવો સૌથી મહત્ત્વનો છે. સમય પાછો આવતો નથી.